તો આ તરફ પંચમહાલના ટીંબા રોડ ઉપર આવેલ એક સોનાની દુકાન અને મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી, જ્યારે સોના ચાંદીના ગરણા સહિતની ચોરીની કાંકણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે ગોધરા એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે આધારે એલસીબીના પીએસઆઈ શર્મા અને ટીમ સાથે જઈને દિલદારસિંહ અને તેની સાથેના બીજા ઈસમને કોર્ડન કરી પકડી લીધેલ. તેની પાસેથી ચાંદીના ઘરેણા 7 કિલો 598 ગ્રામના કિંમત રૂપિયા 4,40,000 તેમજ સોનાના ઘરેણા 424.270 ગ્રામના જે 25,42,000 કિંમતના થાય છે તે તેમજ રોકડા રૂપિયા 96,000 રિકવર કરેલ છે.